પાટણના રાધનપુર નગરપાલિકાના પ્રમુખ પર હુમલાના પ્રયાસનો આક્ષેપ લાગ્યો છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ સભ્ય જયા સોની પર ગંભીર આક્ષેપ। નાગોરીવાસના સ્થાનિકો સાથે કચેરીએ પહોંચ્યા હતા કોંગ્રેસ સભ્ય। 150 લોકોના ટોળાએ પ્રમુખની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો। સ્થિતિ બગડતા મહિલા પ્રમુખ ઓફિસ છોડીને નીકળી ગયા હતા। પાલિકાના પ્રમુખ ભાવના જોશીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ। નગરપાલિકાના પ્રમુખ ભાવના જોશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે નાગોરીવાસના જે મુદ્દા અંગે રજૂઆત કરવા માટે ટોળું પહોંચ્યું હતું તે અંગે કામ ચાલુ જ છે અને છતાં કોઈ સમસ્યા હોય તો રજૂઆત કરવા 5-10 લોકોએ આવવું જોઈએ, પરંતુ તેના બદલે કોંગ્રેસ સભ્ય જયા સોની મહિલાઓ અને બાળકો સહિતના 150થી પણ વધારે લોકોના ટોળાને લઈને પહોંચી ગયા હતા। આરોપ છે કે તેમને ધાકધમકી અપાઈ, ટેબલ પર છૂટા કાગળો નખાયા અને અપશબ્દો પણ બોલાયા, જે બાદ તે ત્યાંથી નીકળી ગયા। અચાનક જયાબેન આવી અને ટોળું આખું 100 થી 150 જણનું છોકરા બાળકોના નિશાળના બાળકો લઈ 150 જણ એમની માતા સાથે છોકરા લાવ્યા અને 150 જણનું ટોળું લઈને આવી અને એકદમ અચાનક પહેલાં પૂછવા માંડ્યા, તમે શું વિકાસ કરો છો, શું નથી કરતા આ તે। તો એ નગરપાલિકામાં એમની 10 વર્ષથી નગરપાલિકા કોંગ્રેસની હતી, તો એમણે કેટલો વિકાસ કર્યો એ નથી સંભાળતા અને અમારી ભાજપની પંચાયત કરવા આવે છે। વિડીયોમાં એ બતાવે છે ને મને ભાગતા, હું ભાગી નથી, મને 100-150 જણનું ટોળું આખો હુમલો કરવા આવી ગયું, તો હું મારા બચાવ માટે તો નીચે ઉતરી જ જાઉં ને।